તો તમે શરૂઆત ક્યારે કરેલી અને કેવી રીતે કરેલી? આમ તો મારું ગામ ધુંધુરાજી ને મારા ફાધરને ખેતીવાડી રિલેટેડ રોજી. એટલે વરસાદ ન થયો 1974. એટલે એ મુસીબત આવી એટલે અમે અહીં રાજકોટ આવ્યા કે ભાઈ આપણે અહીંયા સેટ થવું છે. હમ. અને એમાં એ કેન્ટીનમાં નોકરી કરી. સારું કામ કર્યું એટલે એને કોન્ટ્રાક્ટ ઉપર કેન્ટીન આપી દીધી. અને ત્યાં અમે બહારથી વેફર વેચતા હતા. હમ. એ રેગ્યુલર નહોતી મળતી એટલે એક સપ્લાયર, બે સપ્લાયર, ત્રણ સપ્લાયર. રેગ્યુલર નહોતી મળતી એટલે અમે પછી એ ઘરે બનાવવાનું શરૂ કર્યું. ઓકે. અને ઘરે બનાવતા બનાવતા કેન્ટીનમાં વેચતા વેચતા માલ વધતો હતો. એમ થયું કે ચાલો બજારમાં વેચીએ, એક નહીં અનેક જગ્યાએ વેચીએ. ઓકે. લ્યુનાથી વેચ્યું, રિક્ષાથી વેચ્યું, ટેમ્પોથી વેચ્યું. એમ વેચતા ગયા, લોકોને જોડતા ગયા ને આગળ વધતા ગયા. આ કઈ સાલની વાત હશે? આ 75થી 82 સુધી અમે બહારથી લીધું. અને 81-82માં અમે ઘરે બનાવવાનું શરૂ કર્યું. ઓહો, 7 વર્ષ તો આપણે બહારથી એક સપ્લાયર, બે સપ્લાયર. હા. પહેલા 1-2 વર્ષ નોકરી કરી, પછી 5 વર્ષ પછી 1, 2, 3 એમ. એમાંથી સેટિસ્ફાય ન થયા સર્વિસ અને ક્વોલિટીમાં, એટલે આપણે મજબૂર જાતે બનાવવાનું શરૂ કર્યું. ઓકે. હા, અને ખુદની પ્રોડક્ટ બનાવીને પછી એ ધીમે કેન્ટીનમાં વેચતા વેચતા ઓકે. થોડો માલ વધતો હતો અને માણસ ફ્રી રહેતા હતા. ઓકે. તો એક નહીં અનેક જગ્યાએ વેચી, એટલે બાઇકથી વેચ્યું. હમ. થોડું વેચાણ થયું એટલે રિક્ષા લીધી 20,000ની લોનથી, ટેમ્પો લીધો 1,80,000ની લોનથી. પછી બહુ સેલ થયો એટલે ફેક્ટરી લીધી, આજે જીઆઈડીસીમાં તૈયાર છે 5 લાખમાં. હા. પછી ક્વોલિટી અને કન્ઝ્યુમર સુધી પહોંચવા માટે અમે ઓટોમેટિક નાખ્યું. ઓકે. અને ઓટોમેટિક નાખ્યું એમાં ફસાઈ ગયા એટલે અમે પ્રેક્ટિકલ એન્જિનિયર બની ગયા. એટલે અમે ધીમે ધીમે આગળ વધતા ગયા અને લોકોને જોડતા ગયા અને લોન લેતા ગયા. કરોડ, 5 કરોડ, 25 કરોડ, 100 કરોડ, 200 કરોડ. અને લોકોને જોડતા ગયા અને લોનો ટાઈમસર ભરતા ગયા. તો લગભગ આજ સુધીમાં 2500 કરોડનું અમે ઇન્વેસ્ટ કર્યું હશે. વાવ. 2 ફેક્ટરી આજીમાં, અત્યારે એક વાજડીમાં મોટી ફેક્ટરી, એક વલસાડમાં મોટી ફેક્ટરી, એક મધ્યપ્રદેશમાં ઇન્દોરમાં મોટી ફેક્ટરી અને એક લખનઉમાં. એને હવે બેંગ્લોરમાં અમે જગ્યા લઈ લીધી છે. ઓકે. એટલે મોટી બધી મશીનરી મંગાવી, સારી ટેકનોલોજી મંગાવી અને લોન લેતા ગયા અને લોકોને જોડતા ગયા. ઘરેથી કામ કરતા અત્યારે 5-7 લોકો કામ કરતા હતા, એને બદલે 7,000 લોકો કામ કરે છે. વાહ. 5-7 સપ્લાયરો હતા એને બદલે આજે 3,000 સપ્લાયરો છે. વેરી. 80% કૃષિ રિલેટેડ સપ્લાયરો છે. હમ. અને મારા દાદા એવું કહેતા, બેટા આ કિસાન કેટલી મહેનત કરી અનાજ પકાવે, ટાઢ તડકો વરસાદ, અને વેચવા જાય ત્યારે એના રેટ બીજા નક્કી કરે. બીજા નક્કી કરે. હા, સાચું. મોચી જોડા સીવે એના રેટ પોતે નક્કી કરે. એટલે ખેડૂતને અનેક સમસ્યા. હા. એટલે હું એ સમસ્યાનું સમાધાન કરવા એ બધાને મળતો ને એ લોકો એમ કહેતા કે આ સ્મોલ પોટેટો અમારે ઘણીવાર ફેંકી દેવા પડે છે. એટલે એક સમસ્યાની સમાધાન કર્યો. એનો એ સ્મોલ નાના બટાકાનો પ્લાન્ટ એક આપણે આણંદમાં નાખ્યો, બીજાની સાથે જોઈન્ટ થઈને. એક લુધિયાણામાં, પંજાબમાં નાખ્યો ને એક મધ્યપ્રદેશમાં, ને બીજા 2 એમ 5 પ્લાન્ટ આપણે ઓલ ઇન્ડિયાના બટાકાના કિસાનોને સ્મોલ પોટેટોના સમસ્યા હતી એને સોલ્વ કર્યો. ઓકે. અને ત્યાર પછી એમ કહે કે આ લાંબો ટાઈમ સુધી ટકતા નથી, એટલે આપણે બટાકા સારી ક્વોલિટીના હોલેન્ડથી લેડી રોઝેટા નામના બટાકા વર્ષો પહેલાં લાવ્યા. ઓકે. અને એ આજે તો આઈટીસી પાસે એ ડેવલપિંગ છે, એની પાસે સીડ હોય છે. ઓકે. એ સીડ વર્ષો પહેલાં આપ્યું એટલે એ લાંબો ટાઈમ ટકે, એટલે મોટી ક્વોન્ટિટીમાં એ બટાકા વાવી શકે. બરાબર. એટલે એ એમ 100 કરોડ, 50 કરોડ, 25 કરોડ એમ જેવું ગ્રુપ એવી ક્વોન્ટિટીમાં એ બટાકા આપણને આપી શકે છે. ઓકે. એટલે એવા સક્ષમ છે કે એની પાસે સાધનો વાવવાના સારા છે, હાર્વેસ્ટર સારા છે, 30-30 કરોડના સ્ટોરેજ છે. વાહ. એટલે એ
સારી ક્વોલિટી ક્વોન્ટિટી આપી શકે છે અને સારી મશીનરીમાં પ્રોસેસ થાય છે, એ વેચવા માટે આપણી પાસે 10 મોટા સોલ ડિસ્ટ્રીબ્યુટર છે, 600 કે 700 ટ્રકો દ્વારા ઓહો એ ડિલિવરી કરે છે કે ને તો 2000 ડીલરો છે ને. અને ડીલરો છે એ નાનો ડીલર હોય ને 5 રિક્ષા હોય, મોટો હોય ને 100 રિક્ષા હોય. એ ઓહો. પોતપોતાના એરિયામાં જે ડિલિવરી કરે છે કે ને તો કે 50 લાખ દુકાનોમાં એ ઓહો. ડિલિવરી કરે છે. ત્યાંથી હમ. કરોડો કન્ઝ્યુમર ખરીદે છે. હમ. એક પ્રેક્ટિકલ આધારે આપણે, એક માનસિકતાના આધારે કે આપણે માણસ બનીએ ને બીજાને માણસ બનાવીએ. બનાવીએ. એક માણસની બનતા એક વિશ્વાસ, એક ટ્રસ્ટ બેઠો લોકોને, એટલે એક હમ. મોટું સંગઠનની શક્તિ બની ગઈ. હમ. એટલે કોઈને ટાર્ગેટ નથી દેવો પડતો, કોઈને સ્કીમ નથી દેવી પડતી. વાહ આ ન દેવી જોઈએ એમને પણ જરૂર નથી પડતી, જરૂર માલ નથી પડતી. વેચાઈ જાય છે. વેચાઈ જાય છે. કારણ કે બધા સેટિસ્ફાય થાય છે. હા. એટલે એક મોટું સંગઠનની શક્તિ બની ગઈ, વિશ્વાસપાત્ર, જવાબદારીપૂર્વક. વાહ. અને આજે એક મોટું નામ થઈ ગયું, એટલે મોટા ટેક્સ પેર થયા રાજકોટમાં. વાહ. એ તો સ્નેક્સ obvious છે. નમકીનમાં મોટા ટેક્સ હા. પેર થયા. ઓલ ઇન્ડિયામાં ગ્રોથમાં નંબર 1 બાલાજી છે. છે 100%. હમ. તો આ એક પ્રેક્ટિકલ માનસિકતાના આધારે, એક માનસિક મજબૂતાઈના આધારે કે માણસ છે હમ. એના જીવનમાં સફળતા, નિષ્ફળતા, સુખ અને દુઃખ એ જીવનના પાઠ છે. હમ. તો જ જીવન મજબૂત થાય છે. મજબૂત થાય. તમે મગજમાં ન લેવું હમ. અને આગળ વધવું, હમ. એ જ મજબૂત માનસિકતા કહેવાય ને. 100% ઘણી વખત સુખ હોય કે દુઃખ હોય, સુખ મગજમાં ચડી જાય છે, તકલીફ આપી દે છે. તકલીફ આપી દે છે. હા. એટલે માનસિક સ્થિર રહેવું હમ. દરેક સ્થિતિમાં, 100%. એ અમે ગામડામાં શીખી ગયા અમારા બાપ દાદાના હિસાબે.